हाय फ्रेंड्स, जय श्री कृष्ण। केम छो बधा? मजामां जशो। तो थोड़ा दिवस पहला मैं एक रील मूकी थी जेमां मैं कीधुं हतुं कि आंगणवाड़ी में अमारो पंखो बंद थई गयो छे, तो नवा पंखानी जरूर छे। तो कोईने दान करवुं होय तो मने कहेजो। तो एक दाता तैयार थई गया अने एमने अमने पंखो आप्यो छे। तो तमने हुं पंखो बतावुं। सरस क्रॉम्प्टननो पंखो आवी गयो छे। हजू मैं एने खोल्यो नथी અને હજુ ચેક નથી કર્યો, કેમ કે હું ઈચ્છું છું કે મારા બાળકો આંગણવાડીમાં હમણાં આવી જાય ને પછી એમનું રિએક્શન જોઈએ અને એમની સાથે જ હું આ ખુશી શેર કરવા માગું છું, કેમ કે આ પંખો છે અમારા બાળકો માટે છે. તો બાળકો આવે પછી આપણે એમની સાથે જ જેન્ટ્સ હવે છે ને અત્યારે તો આ 3 બાળકો આવ્યા છે ને આપણે એમના હાથે જ પંખો ખોલાવીએ. ખોલો જીએન્સ પંખો. હેડો દોરી ખેંચો. કોટ મારેલી છે. ઉભો રહો. આમ ખોલ. નવો પંખો આવ્યો. શું આવ્યું? લે કાતરથી કાપી દઉં. લે ખુશ થઈ ગયો. જ્યારે મેં રીલ બનાવીને પંખા માટે ત્યારે મને ખરેખર નહોતી ખબર કે મને પંખો દાનમાં મળશે. પણ મારા નાના નાના ભૂલકાઓ, મારા નાના નાના ભગવાન ગરમીમાં બેસતા હતા ને એટલે મને નહોતું ગમતું, એટલે મેં રીલ બનાવી અને ખરેખર અમને પંખો મળી ગયો. હા, તારો ખોલવાનું. હો, તારો ખોલવાનો. બેન કાપી આલો એટલે તમારે ખોલવાનું. હો, આ ઘરો ખોલવા દેજો ભાઈઓને. ખોલો. વાવ, એ બધું લગાવવાનું છે હમણાં. તો ફાઇનલી મારી આંગણવાડીમાં નવો પંખો લાગી ગયો છે. તો જો તમને બતાવી દઉં. તો જો પંખાના નીચે જ હું ઊભી છું. તો મારા અને મારા બાળકો, મારા આંગણવાડીના પરિવાર તરફથી દાતાશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારી આંગણવાડીમાં દાન કર્યું. ખરેખર અમારા બાળકોને આ પંખાની જરૂર હતી. તો બાળકો તો બહુ જ ખુશ છે. તો હવે મારા બાળકોને ગરમીમાં નહીં બેસવું પડે, કારણ કે અમારા આંગણવાડીમાં પણ નવો પંખો લાગી ગયો છે. તો એ છતાં અમે પણ ટ્રાય કર્યો હતો. અમારી પાસે 2 પંખા હતા તો અમે રિપેર કરાવ્યા, પણ એમાં એવું થયું છે કે પંખો રિપેર કરાવીને લગાવ્યો ને એવા ધુમાડા નીકળવા માંડ્યા, તો પંખો ખરાબ થઈ ગયો. એટલે અમારે પછી નવો પંખો અમને મળી ગયો. એટલે અમારી ખુશી કંઈક અલગ જ છે, અમારા બાળકોની ખુશી પણ કંઈક અલગ જ છે. કારણ કે પંખો એ જે જૂનો હતો ને એ પણ દાનમાં આવેલો જ હતો. 2 વર્ષ સુધી આંગણવાડીમાં પંખા વગર જ આંગણવાડી ચલાવવામાં આવી હતી. કોઈ પણ પંખો નહોતો અને એક દાતા તરફથી પંખો મળ્યો હતો તો અમારે આટલા વર્ષ ચાલ્યું. અને હવે ફરીથી પાછો એક દાતા તરફથી પંખો મળી ગયો છે, એટલે હજુ બીજા 10 વર્ષ નીકળી જશે. ત્યાં સુધી કોઈ બીજું દાન કરશે. આમ ને આમ અમારી જિંદગી ચાલે જશે. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.